વંદન. આજનો આ પ્રસંગ અત્રે ઉપસ્થિત બધા સંતોના શરણોમાં વંદન. જે આયોજન કર્યું છે એક દુઃખ સાથે કહેવું પડે છે. એક પોતાનો પનોતો પુત્ર એ જ એ રીતે પોતાના વતનને અંદર આવી રહ્યો હોય, કેટલા બધા ઉમંગો સાથે પોતે ત્યાંથી નીકળ્યો હશે. દેશની સેવા કરતા કરતા અને જ્યારે રજાઓ મળી હશે અને આ રજાઓના પ્લાનિંગ સાથે આ દીકરો ત્યાંથી રવાના થયો હશે ને, એને પોતે વિચાર્યું હશે કે હું મારા ઘરે જઈશ, મારા પરિવારને મળીશ. પણ આપણી ફરજ શું હોય છે? 5 દિવસથી કે 10 દિવસથી જ્યારથી આ ઘટના ઘટી છે ને, ત્યારથી અમારા આ સંગઠનોને હૃદયને અંદર એક વેદનાની તીવ્રતા એમના શરીરના અંદર ઉત્પન્ન થઈ રહેલી છે. એ લોકો વિચાર કરી રહ્યા છે કે અમે આ સંસ્થાના આગેવાનો છીએ, પણ અમે આ વીર પુરુષને ન્યાય ક્યારે અપાવી શકીશું? આપણે આજે ન્યાય માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ. હમણાં ભાવમુનિ મહારાજે કીધું કે આપણે હિન્દુ, આટલા જ હિન્દુ છો તમે? મને એક વસ્તુ બતાવજો પહેલા. આજ મારે કહેવું ન જોઈએ, તમને શરમની વાત છે આ. તમે ક્યાં સુધી તમારા વાળોને અંદર વેસાયેલા રહેશો? આજે તમે તમારા વાળોમાંથી બહાર નહીં આવો ને, ત્યાં સુધી તમે આ એક વીરને ખોયો છે. લાખો વીરો તમારા ખોવાઈ જશે, પણ જ્યાં સુધી તમારા અંદર એકતા અને તમારા અંદર અખંડતા નહીં હોય ત્યાં સુધી. મુગલો આવ્યા ક્યાંથી? એ ભારતમાં હતા ખરા? એમનો ઇતિહાસ જો એ કેમ અંદર ઘૂસી ગયા? આપણી એકતા નહોતી ને, આને હિસાબે એ લોકો આપણા અંદર ઘૂસી ગયા અને આપણા ઉપર 500 વર્ષ રાજ કર્યું. અંગ્રેજો કેમ ઘૂસી ગયા? એમને ખબર હતી કે આ હિન્દુઓને અંદર એકતા નથી ને, અને આ એકતાનો બરાબરનો આપણે લાભ લઈ શકીએ, અને આ એકતાનો પૂરેપૂરો લાભ લેવા માટે એ લોકો પણ 200 વર્ષ સુધી રાજ કર્યું. હવે તો આપણે આઝાદ થયા છે ભાઈ. તમને આઝાદીનો તો ભાન છે કે નહીં? તમે કોઈ દિવસે મંદિરમાં બરાબર કેટલા હાથ ઊંચા થયા? અને એક મુસલમાનના દીકરાને જો પૂછવામાં આવે કે તમે શુક્રવારના દિવસે તમારા નમાઝ પડવાના સમયે તમે તમારા ઘરમાં હો કે તમારા દુકાનમાં હો, જ્યાં હો ત્યાંથી તમે તમારા મંદિરમાં અથવા તમારી મસ્જિદમાં જાઓ છો કે નહીં જતા તમારા? અને આપણે શરમ આવી જોઈએ, શરમ. એક શરમની પ્રકાષ્ઠા છે તમારા અંદર. ક્યાંય તમારા અંદર એકતા નથી. તમે એમ કહો હું અમે બ્રાહ્મણ છીએ, આ કે હું વાણિયો છું, આ કે હું ચૌધરી છું, આ કે હું રજપૂત છું. અરે સૌથી પહેલા તમે હિન્દુ છો એમ તો પોતે પોતાની જાતને બતાવો કે હું હિન્દુ છું. એમ તમે હિન્દુ કહેવા લાયક પણ નથી. ભલે તમને લાગતું હશે હું ખોટું બોલું છું, તમને કદાચ ગુસ્સો આવતો હશે, પણ જ્યારે આ વીરની જ્યારે આપણે શ્રદ્ધાંજલિમાં બેઠા હોઈએ ત્યારે 50-100 માણસો બેઠા, આપણે શરમની વાત ન કહેવાય? કમસે કમ 1000 માણસ તો અહીંયા હોવું જોઈએ. 1000 માણસ જ્યારે હોય ત્યારે તમારી અવાજ ત્યાં સુધી પહોંચશે. નહીંતર આ બેરી સરકાર તમારા કાન સુધી કાંઈ પણ નહીં જાય. તમે ધ્યાન રાખજો. તમારી એકતા જ્યાં સુધી ન હોય ત્યાં સુધી બધાને ખબર છે આ તો બધા વિચારેલા છે. પેલા પારો હોય ને, પારાને જુદો કરો ને, આજ મને ખબર નથી પડતી ક્યારે તમે જાગૃત થશો? ક્યાં સુધી તમારા દીકરાઓને તમે ખોતા રહેશો? ક્યાં સુધી આ મા ભૂમિની અંદર તમે એવી રીતે રહેતા રહેશો? મા ભૂમિની રક્ષા કરવી તમારી અમારી બધાની ફરજ છે. અમે તો ભગવાનમાં એક ખાલી કેટલું ઉડે બેઠા છે જોઈ લો. આ કફન અમે હારે લઈને જ ફરીએ છીએ. આ અમારો કફન અમે હારે લઈને જ ફરતા હોઈએ છીએ. જ્યારે પણ થવું હોય તો ભલે થતો, તમે ઉડાડો કે ન ઉડાડો, અમારે ઓટોમેટિક કુદરત ઉડાડી દેશે. પણ તમારા ભારતની રક્ષા માટે તમે જ્યારે જાગૃત નહીં થશો ને ત્યાં સુધી આની આ બધી પ્રોબ્લેમો ઊભી થશે. આજના શ્રદ્ધા સુમનની અંદર જ્યારે આપણે ઊભા થયા છે ત્યારે ભાઈઓને ખાસ કહેવાનું છે. ત્યાંથી આપણે વાત પણ કરી કે મારી બધી દુકાનો ખુલ્લી છે. શું કામ ખુલ્લી છે ભાઈ? એક દિવસ માટે હું તમારો 2 કલાકનો ધંધો બંધ ન કરી શકો તમે?
1 કલાક માટે તમે તમારો ધંધો બંધ ના કરી શકો. અને હું તો હવે એમ કહું છું આ સંગઠનોને કે કોઈ દિવસે એવી સભા રાખતા જ નહીં જેમાં કોઈ ખમીર વંતી કોઈ પ્રજા ના આપતી હોય, જેના અંદર ખમીર ન હોય એવી પ્રજાને સામે આવા સંગઠન હોય આવી આપણે રીતે જે કામ કરીએ છીએ તો બરાબર છે, એવું કામ કરવું પણ ના જોઈએ. મને તો આજ ગર્વ હતો, મને આમંત્રણ મળ્યું કે બાપજી સદાસુમનની અંદર જવાનું છે. મને લાગશે કે આ એપીએમસી નું ગ્રાઉન્ડ છે નાનું પડશે, આ ગ્રાઉન્ડ અંદર પબ્લિક સમાયને એટલી હશે અને ત્યારે આપણે જઈશું ને આવતો હોય આ પણ ટ્રેન ને અંદર અને તે વખતે એને માટે શ્રદ્ધાસુમન માટે તમારી દુકાનો પર ખુલ્લી રાખીને તમે બેઠા. બજારો આ બંધ રહેવી જોઈએ અને એક બજારની અંદર એક પણ વ્યક્તિ આજ દુકાન ના ખોલવી જોઈએ જ્યાં સુધી આપણો આવેદન પત્ર ના જાય ત્યાં સુધી. આ ખમીરી આપણા અંદર નહીં આવે ત્યાં સુધી તમે માર ખાતા રહેશો અને તમે મારને હકદાર બનશો એવું મને લાગી રહ્યું. અસ્તુ. જય ભારત માતા કી જય.